એ રમીલાબેન સારું છે તો મળી ગયા. ઓલા રમેશભાઈ ઘર પ્રસંગ છે તો કેટલાનું કવર કરવાના તમે? રમેશભાઈ ને પ્રસંગ છે ને પ્રસંગ વળી. એન દીકરાના લગન છે તમને કંકોત્રી ન થાય? ના મને તો લાગે બધાયને ફ્લેટમાં આવી ગઈ તો તમારે વ્યવહાર નહીં રાખવો એટલે તમને ન થાય પી. ના ના એવું કઈ નથી, મારા બધાયને વ્યવહાર છે જ. ઈ તો શું કાલ રાતના 12 હતા ને એટલે વળી ભૂલી ગઈ. આવી જઈ છે હમણાં કંકોત્રી માં શું? ના ના કાલ રાતના કાઈ નહીં, 4 દિવસ થયા કંકોત્રી આવી ગઈ બધાયને. તમારો સ્વભાવ મને લાગે જરા કે હોય છે ને એટલે એને વ્યવહાર નહીં રાખવો ઈ જ છે, બીજું હવે કઈ જા નથી. જા, મારે બધા હારે સરસ જ વ્યવહાર છે હો વળી. હવે તમે રેવા દે, તમારે તો વાટકી વ્યવહાર નથી કોઈ યાર. હું તો જો એ વિંગ માં રહું ને તોય બી વિંગ માં કઈક થતું હોય ને તોય મને ખબર હોય કેવા આવે કે, અને મારે તો બી વિંગ માં વાટકી વ્યવહાર છે. હા ઈ તો ખબર છે, વ્યવહાર નહીં. એ વિંગ ને બી વિંગ ને ખબર હોય ને તો એને પંચાયત કહેવાય. પંચાયત અમે તારાથી મોટી પંચાયત છે જ કોને આટલા પંચાયતની વારી તો વાત જ કેમાં હો તું. પંચાયત નું કહેવાય ને, પાડોશી ધર્મ કહેવાય. પાડોશમાં રહેતા હોય તો ખબર તો હોવી જ જોઈએ ને. તારી જેમ ન હોય બધે મોઢું ચડાવીને આ ઉપડા આમ ને તેમ ને. હવે જા જા કેવા છે મારા ભાઈ, મોઢા ચડાવીને કઈ નથી ફરતી. મારે બધા હારે બરાબર જ વ્યવહાર છે. તારી જેમ પંચાયત કરતી હોય જ્યારે હોય ત્યારે. કંકોત્રી બાકી રમેશભાઈ કંકોત્રી દેવા આમ કોઈ બાકી ન રાખે. રમેશભાઈ નો સ્વભાવ એ સારો સીધો તારો જેવો જ એટલે જ તમે કંકોત્રી હવે નથી જા આપી. જા, ઈ તો બહુ રમેશભાઈની ખબર તને. કંકોત્રી આવી હવે જાય જા, સામે. જા, તું હાલી ચિંતા નીકળ, ન કર, વ્યવહાર ખોટી. હારા રાખવા પડે તો કંકોત્રી આવે. તારે કવર મને 50 રૂપિયા દેવા હોય તો તને કોણ કંકોત્રી આપે? ખબર જ છે હવે. જા જા, 50 રૂપિયા દે. મારી ઘરે પ્રસંગ હતો તો 50 રૂપિયા તો હું નક્કી થઈને તને બોલાવું છું વળી. બાકી